લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 4.1 ના એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા. આજે આપણે નિશાનના ગુણધર્મો કરીશું. નિશાનનો ગુણધર્મો આજે તમારો ટોપિક છે, એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેના રિલેટેડ એક્ઝામ્પલ્સ એક્ઝામની અંદર પૂછાય છે. ધ્યાન આપીશું આપણે. નિશાનના ગુણધર્મોમાં પહેલો ગુણધર્મો છે કે નિશાનની બધી જ હાર અથવા બધા જ સ્તંભ એ અનુરૂપ સ્તંભ અથવા હારમાં અદલાબદલી કરીએ તો નિશ્ચયનું મૂલ્ય બદલાતું નથી. નિશ્ચયની બધી જ હાર અથવા સ્તંભને અનુરૂપ સ્તંભ અથવા હારમાં અદલાબદલી કરતા નિશ્ચયનું મૂલ્ય બદલાતું નથી. શું આપણે પહેલા ગુણધર્મની અંદર કે નિશ્ચયની બધી જ હાર અથવા બધા જ સ્તંભને અનુરૂપ સ્તંભ એટલે કે બધી જ હાર જે છે અનુરૂપ સ્તંભમાં આપણે અદલાબદલી કરવાની છે. એટલે કે ફર્સ્ટ રો હોય તો ફર્સ્ટ કોલમ બનાવવાનો છે, સેકન્ડ રો હોય તો સેકન્ડ કોલમ બનાવવાનો છે, થર્ડ રો હોય તો થર્ડ કોલમ બનાવવાનો છે. અથવા સ્તંભ એટલે કે સ્તંભ છે એ ત્રણ સ્તંભને આપણે હારમાં કન્વર્ટ કરવાનું. જો અદલાબદલી કરીએ તો નિશ્ચયનું મૂલ્ય બદલાતું નથી. જે તમારો નિશ્ચય લીધો હોય આપણે એ જે મૂલ્ય આવે છે એ જ મૂલ્ય આપણે હારને સ્તંભમાં કન્વર્ટ કરવાથી મળશે. જો આને આપણે સાંકેતિક સ્વરૂપમાં લખવું હોય તો RI ઇન્ટરચેન્જિંગ CI એનો મતલબ શું કે રોને આપણે કોલમમાં કન્વર્ટ કરીએ છીએ. ઓકે, એટલે આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ દ્વારા સમજીશું. A is equal to નિશ્ચય લઈ લઉં છું. A is equal to 1 2 3 4 0 3 2 3 2. હવે શું કરીશું? આ જે નિશ્ચય એનું મૂલ્ય આપણે શોધીએ તો આનું મૂલ્ય શું આવશે? નિશ્ચય A is equal to ફર્સ્ટ ઉપર આપણે સરળ કરીશું તો એને પહેલા લગાવશે 1 0 into 2 0 જશે -3 પ્લસ 9. જે બીજો ઘટક હોય એટલે માઇનસ આવે છે. આપણે જોયું છે કે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. ઓકે, પ્લસ માઇનસ પ્લસ -2 4 into 2 is 8 minus 3 into 2 is 6 plus 3 4 into 3 is 12 minus 2 into 0 is 0 is equal to 1 into minus 9 is -9 minus 2 8 minus 6 is 2 plus 12 into 3 36 is equal to minus 9 minus 4 plus 36 is equal to minus 30 plus 26 is equal to हमारा आंसर 36 है. हमारा થઈ જવાના 23. નિશ્ચય A તમને શું મળે છે? નિશ્ચય A 23 મળે છે. હવે ત્યાં આપણે ડેલ્ટા લઈ લઈએ. ડેલ્ટા તો આ તમારું થઈ જાય ડેલ્ટા. આ તમારું નિશ્ચય. ઓકે, હવે શું કરીએ છીએ? જે તમારો નિશ્ચય છે એની હારને ત્રણ હારને આપણે કોલમમાં કન્વર્ટ કરીશું. એને નામ આપીશું ડેલ્ટા ડેશ ઇઝ ઇક્વલ ટુ. હવે આ 1 2 3 જે રો છે એટલે આપણે કોલમમાં લખીશું 1 2 3. સેકન્ડ રો ને સેકન્ડ કોલમ 4 0 3. થર્ડ રો ને થર્ડ કોલમ 2 3 2. હવે આપણે આનું મૂલ્ય શોધીશું. ઇઝ ઇક્વલ ટુ R1 દ્વારા વિસ્તરણ કરીએ છીએ આપણે 1 0 into 2 is 0 minus 3 into 3 is 9 minus 4 2 into 2 is 4 minus 3 into 3 is 9 plus 2 2 into 3 is 6 0 into 3 is 0 is equal to minus 9 4 minus 9 is minus 5 minus 4 minus 5 plus 2 into 6 is equal to minus 9 minus minus plus 5 into 4 is 20.
ओके -9 प्लस 3 2 32 થશે હવે 32 માંથી 9 બાદ કરવાના છે એટલે કેટલા આવશે 23 તો શું આવ્યું જ્યારે નિશ્ચય લીધો તો બરાબર એનું મૂલ્ય શું હતું 23 આવે હવે શું કર્યું આપણે જે નિશ્ચય લીધો હતો એ નિશ્ચયમાં હારને આપણે સ્તંભમાં કન્વર્ટ કર્યા છે પહેલી હારને પહેલો સ્તંભ બીજી હારને બીજો સ્તંભ અને ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં કન્વર્ટ કર્યું અને પછી એનું મૂલ્ય શોધ્યું તો એનો આન્સર પણ શું આવે છે 23 એટલે કે આપણે હારની અથવા કોલમની અદલા બદલી કરીએ તો પણ નિશ્ચયનું મૂલ્ય બદલાતું નથી માટે અને પછી શું આવશે માટે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડેશ આ તમારો પહેલો ગુણધર્મ છે શું છે પહેલો ગુણધર્મ કે નિશ્ચયની બધી જ હાર અથવા સ્તંભને અનુરૂપ સ્તંભ અથવા હારમાં અદલા બદલી કરતા નિશ્ચયનું મૂલ્ય બદલાતું નથી આ તમારો ફર્સ્ટ ગુણધર્મ થયો હવે બીજો ગુણધર્મ જોઈ લઈએ એનો તો નિશ્ચયની કોઈ પણ બે હારની અદલા બદલી કરીએ તો જે નિશ્ચયનું મૂલ્ય આવે છે એનું ચિહ્ન તમારું બદલાઈ ગયા છે નિશ્ચયની કોઈ પણ બે હાર અથવા સ્તંભ ની અદલા બદલી કરતા નિશ્ચયના મૂલ્યનું ચિહ્ન બદલાઈ જાય છે સો સમજી શકે ગુણધર્મ કે નિશ્ચયની કોઈ પણ બે હાર અથવા તો બે સ્તંભ એની જો આપણે અદલા બદલી કરીએ કે પહેલી હાર હોય તો એને પહેલી બીજી હાર જો આપણે અદલા બદલી કરવું હોય તો બીજી હાર પહેલી હારમાં આવી જશે અને પહેલી હાર તમારી બીજી હારમાં આવી જશે એ અદલા બદલી જો કરીએ તો નિશ્ચયના મૂલ્યનું ચિહ્ન બદલાઈ જાય છે કે તમને જે નિશ્ચય આપ્યો હોય એનું જે મૂલ્ય મળે છે બરાબર તો એના કરતાં જો આપણે એની હારની અદલા બદલી કરીશું તો એનું મૂલ્ય એનું એ જશે પણ શું થશે કે એનું ચિહ્ન બદલાઈ જશે પ્લસ તો માઇનસ થઈ જશે અને માઇનસ આપણે હોય તો પ્લસ થઈ જશે જે આપણે ઉદાહરણ દ્વારા સમજીશું ફર્સ્ટ તમારે સાંખ્યિક સ્વરૂપમાં લખવું હોય તો શું આવશે RI → RG એનો મતલબ શું કે R1 R2 જોડી કે R2 R3 જોડી અદલા બદલી કરો એ જ રીતે CI → CJ પણ થશે હવે આ ડેલ્ટા આપણી પાસે છે જ ડેલ્ટા ડેશ એના માટે કોઈ આપણે શું કરવાનું છે તો જે તમારો નિશ્ચય આપ્યો છે એમાં શું કરીશું આપણે R1 R એનો મતલબ શું R1 એટલે છે કે R2 મતલબ R1 ની જગ્યા પર R2 આવી જશે અને R2 ની જગ્યા પર R1 આવી જશે તમારે R2 બનશે 4 0 3 R1 બનશે R2 બની જશે 1 2 3 હવે તો તમારી s ની જશે 2 3 2 is equal to હવે આને સોલ્વ કરીશું તો 4 R1 દ્વારા જે સમ કરીશું આપણે દરેક એક્ઝામ્પલની અંદર 2 into 2 is 4 minus 3 into 3 is 9 minus 0 1 into 2 is 2 minus 2 into 3 is 6 plus 3 હવે આપણે 3 into 1 is 3 minus 2 into 2 is 4 is equal to 4 minus 9 minus 0 into minus 4 is 0 થઈ જશે plus 3 into minus 4 is minus 1 હવે 5 into 4 minus 20 થઈ જશે 3 into minus 1 is minus 3 minus 20 minus 3 is minus 23 હવે આ શું ડેલ્ટાની વેલ્યુ તમને કેટલી મળેલી 23 એ જ રીતે આ ડેલ્ટા ડેશ કેટલું મળે છે -23 તો શું થયું આના પરથી તો તમારું 23 એ શું છે ડેલ્ટાની કિંમત છે બરાબર લખાય ડેલ્ટા ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા આગળ લખીશું ડેલ્ટા ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા તો શું થયું બીજો ગુણધર્મ શું છે આપણો કે નિશ્ચયની કોઈ પણ બે હાર અથવા તો કોઈ પણ બે સ્તંભની આપણે જો અદલા બદલી કરીએ તો જે નિશ્ચયનું મૂલ્ય છે એ શું થઈ જાય છે કે એનું ચિહ્ન બદલાઈ જાય છે તો જે નિશ્ચય આપણે લીધો હતો એનું મૂલ્ય શું છે 23 હવે શું કર્યું આ જ નિશ્ચયની આપણે બે હારની અદલા બદલી કરી તો તમને આન્સર શું મળ્યો -23
જે નિશ્ચયનું મૂલ્ય હતું એના કરતાં જે ચિહ્ન છે એ વિરુદ્ધ ચિહ્ન મળ્યું, બરાબર, બદલાઈ ગયું છે. અહીં પ્લસ છે તો અહીં શું આવ્યું? માઇનસ. એના પરથી શું મળે છે? ડેલ્ટા ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા. આ છે તમારો બીજો ગુણધર્મ જોયો, બરાબર. હવે ત્રીજો ગુણધર્મ છે કે નિશ્ચયની કોઈ પણ બે હાર અથવા તો કોઈ પણ બે સ્તંભ ના અનુરૂપ ઘટકો સમાન હોય તો નિશ્ચયનું મૂલ્ય તમારું શું થઈ જાય છે? 0 થઈ જાય છે. નિશ્ચયની કોઈ પણ બે હાર અથવા બે સ્તંભ ના અનુરૂપ ઘટકો સમાન હોય, નિશ્ચયની કોઈ પણ બે હાર અથવા બે સ્તંભ ના અનુરૂપ ઘટકો સમાન હોય તો નિશ્ચયનું મૂલ્ય 0 થાય છે. શું છે? ત્રીજો ગુણધર્મ છે કે નિશ્ચયના કોઈ પણ બે હાર અથવા બે સ્તંભના અનુરૂપ ઘટકો સમાન હોય. ધારો કે પહેલી હાર જે છે એના ઘટકો છે 1 2 3 અને બીજી હારના 4 0 3. ઓકે, તો આપણે પહેલી હાર અને બીજી હારના ઘટકો સમાન કરવા હોય, ધારો કે 4 0 3 બનાવી દો. ઓકે, અને પછી એનું સોલ્યુશન લાવો તો એનું મૂલ્ય શું મળે છે એ ચેક કરવા માટે એનું મૂલ્ય શું મળશે? તમને 0 મળશે. આ નિશ્ચય છે એમાં હવે શું કરું છું? જે તમારી ફર્સ્ટ રો એન્ડ સેકન્ડ રો છે એના મૂલ્ય એઝ ઇટ ઇઝ લેવા દઈશ. સોરી, એઝ ઇટ ઇઝ નહીં પણ સરખા કરીશ. હવે 4 0 3 જે સેકન્ડ રો છે તમારી સેકન્ડ રો છે અને ફર્સ્ટ રો એ બંનેના અનુરૂપ ઘટકો સમાન. એટલે કે સેકન્ડ રોમાં 4 છે તો એના અનુરૂપ ઘટક 4 જ આવશે. સેકન્ડ રોમાં બીજો ઘટક 0 છે તો એના અનુરૂપ ઘટક 0 જ આવશે. અને સેકન્ડ રોમાં ત્રીજો ઘટક 3 છે તો એના અનુરૂપ ઘટક 3 આવશે. એટલે કે તમે જોશો તો અહીં ફર્સ્ટ અને સેકન્ડ રોમાં એના અનુરૂપ ઘટકો બધા સમાન છે. હવે આપણે એને સોલ્વ કરીશું અને શું આન્સર આવે છે એ જોઈએ આપણે. તો is equal to 4 0 into 2 0 minus 3 into 3 is 9 minus 0 4 into 2 is 8 minus 3 into 2 is 6 plus 3 4 into 3 is 12 minus 0 into 2 is 0. હવે is equal to 4 0 minus 9 is minus 5 9 into 4 is 36 શું થશે? minus 36. હવે 0 into આ તમારું 0 થઈ જશે પ્લસ 45 છે. હવે -36 પ્લસ 36 તો શું જવાના તમારા 0. શું કર્યું? જ્યારે બે રો સમાન, બે રોના અનુરૂપ ઘટકો સમાન હતા, એટલે કે બે રો તમને સમાન આવી હોય તો શું થાય છે? નિશ્ચયનું મૂલ્ય 0 મળે છે. એ જ રીતે ધારો કે તમે બે સ્તંભ સમાન આપ્યા હોય તો પણ નિશ્ચયનું મૂલ્ય શું થશે? સમાન થશે. આ થયો તમારો ત્રીજો ગુણધર્મ. હવે ચોથો ગુણધર્મ જોઈએ કે નિશ્ચયની કોઈ પણ હાર અથવા સ્તંભને કોઈ અચળ k વડે ગુણતા નિશ્ચયનું મૂલ્ય k બને છે. નિશ્ચયની કોઈ પણ હાર અથવા સ્તંભના ઘટકોને ના દરેક ઘટકને કોઈ અચળ k વડે ગુણતા નિશ્ચયનું મૂલ્ય k ગણું મળે છે. શું આપ્યું છે કે નિશ્ચયની કોઈ પણ હાર, ધારો કે આપણે બીજી હારને 2 વડે ગુણી દઈએ ના, દરેક ઘટકને કોઈ અચળ k વડે ગુણતા નિશ્ચયનું મૂલ્ય k ગણું મળે છે. એટલે કોઈ પણ હાર આપણે લઈ લઈએ અથવા તો કોઈ પણ સ્તંભ લઈએ, કોઈ પણ એક હાર લઈ લઈએ એને આપણે કોઈ અચળ વડે ગુણીએ અને પછી જો આપણે મૂલ્ય શોધીશું તો તમારો આન્સર જે આવશે એ જે નિશ્ચયક તમારો મૂળ નિશ્ચયક છે એના કરતાં k ગણો આવશે. એટલે કે
જે પણ સંખ્યા વડે ગુણવું હશે એ સંખ્યા એનું નિશ્ચયાંકનું મૂલ્ય આપશે. જોઈશું આપણે શું છે અને સાથે સ્વરૂપમાં લખવાનું હોય તો આર આર ટુ કે આર આર સી આર ટુ કે સી આર એનો મતલબ શું? ધારો કે આઈ છે તમારી રોની સંખ્યા બતાવશે ફર્સ્ટ સેકન્ડ થર્ડ. ધારો કે હું આર ટુ કરી દઉં આર ટુ ટુ કે આર એનો મતલબ શું કે જે બીજી હાથ છે એ તમારે કે વડે ગુણવાનું છે. તો આની અંદર આપણે શું કરીએ કે જે બીજી હાથ છે એને હું ટુ વડે ગુણી દઉં અને પછી આપણે એનું મૂલ્ય શોધીશું. એનું મૂલ્ય શું આવે એ આપણે જોઈએ. તો R2 કન્વર્ટ ઇન્ટુ 2R2 એનો મતલબ શું કે બીજી રોને આપણે 2 વડે ગુણવાનું છે. તો શું નિશ્ચય મળશે ડેલ્ટા ડેશ ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ એન્ડ થર્ડ રો નંબર s ઇઝ 1 2 3. હવે બીજી રોને આપણે 2 વડે ગુણવાનું છે. 4 into 2 is 8, 0 into 2 is 0, 3 into 2 is 6 and third row is 2 3 2 is equal to 1. 0 into 2 is 0 minus 6 into 3 18 minus 2 8 into 2 16 minus 6 into 2 12 plus 3 8 into 3 is 24 minus 0 into 2 is 0. હવે 1 minus 18 तो તમારું થઈ જશે minus 18 minus 2 16 માંથી 12 જશે તો તમારું થઈ જશે 4 plus 3 into 24 તો 24 into 3 4 4 કરો કે 1 ગુણો 6 7 72 is equal to minus 18 minus 8 plus 72 is equal to 18 વત્તા 8 એટલે તમારું થઈ જશે 24 minus 26 plus 72 તો 20 માંથી 26 બાદ કરવાના છે એટલે કેટલા રહેશે 6 આ તમારું થઈ જવાનું 6 તમારું થઈ જશે 46. ઓકે પણ તમારો આન્સર મૂકીનું રહેશે. હવે 46 આવે બરાબર. હવે આના પાસે 2 into 23 करना 2 2 4 અને 2 6 તમારા 46 થઈ જશે. 23 ગુણ્યા 2 લખી શકીશું બરાબર. હવે તે આટલું એડ્રેસ લેવા દઈએ એટલે 23 તો શું છે ડેલ્ટા. ઓકે તો તમે ડેલ્ટા ડેશ શું મળે છે ડેલ્ટા ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ ડેલ્ટા. એનો મતલબ શું થયો કે આપણી જે સેકન્ડ રો છે એને આપણે કેટલા વડે ગુણી હતી 2 વડે ગુણી હતી બરાબર. પછી આપણે શું કરીએ નિશ્ચયાંકનું મૂલ્ય મેળવ્યું તો શું મળ્યું આપણને 2 ઇન્ટુ ડેલ્ટા. એનો મતલબ જે અચળ વડે જે સંખ્યા વડે ગુણાકાર કરેલો હતો એ સંખ્યા ઇન્ટુ નિશ્ચયાંકનું મૂલ્ય. નિશ્ચયાંક મૂલ્ય 23 છે ઓકે તો ડેલ્ટા મળે છે. તો એક છે તમારો ગુણધર્મ 4 શું છે કે નિશ્ચયાંક કોઈ પણ હાર અથવા તો સ્તંભના દરેક ઘટકને આપણે કોઈ અચળ a વડે ગુણીએ તો નિશ્ચયાંકનું મૂલ્ય k ગણું મળે છે. તો આ તમારું નિશ્ચયાંકનું જે મૂલ્ય છે એ કેટલું છે k ગણું. 2 ગણું છે નિશ્ચયાંકનું મૂલ્ય. ઓકે એટલે ધારો કે આપણા સેકન્ડ રો છે 2 વડે ગુણો તો એનું મૂલ્ય શું આવે છે 2 ગુણ્યા નિશ્ચયાંકનું મૂલ્ય આવે છે. ઓકે તો આ થયો તમારો ચોથો ગુણધર્મ. લખી લો અને બરાબર જોઈ લો. 4 ગુણધર્મો બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે નિશ્ચયાંકના 4 ગુણધર્મો જોઈ લીધા. હવે આપણે પાંચમો ગુણધર્મ જોઈએ. તો પાંચમો ગુણધર્મ આપણે છે તમને નિશ્ચયાંકનો કે જો નિશ્ચયાંકની કોઈ હાર અથવા સ્તંભના કેટલાક અથવા બધા જ ઘટકોને 2 અથવા વધારે પદોના સરવાળા તરીકે દર્શાવવું હોય તો નિશ્ચયાંકને 2 અથવા વધારે નિશ્ચયાંકના સરવાળા તરીકે દર્શાવી શકાય છે. શું આપણે છે કે જો નિશ્ચયાંકની કોઈ પણ હાર હોય તેને 2 પદના સરવાળા તરીકે આપ્યું હોય તો આપણે શું કરી શકીએ છીએ એને કે જો 2 પદના સરવાળા તરીકે આપ્યું હોય તો આપણે નિશ્ચયાંકને 2 નિશ્ચયાંકના સરવાળા તરીકે આપણે રજૂ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે. સપોઝ નિશ્ચયાંક લઈ લઈશું. નિશ્ચયાંક લઈ લો a1 plus λ1 a2 plus λ2 a3 plus λ3
આ તમારું થઈ જશે B1 B2 B3 C1 C2 C2 શું છે આની અંદર કે આ શું લખાશે RR ટેન્ડ્સ ટુ RR પ્લસ લેમ્ડા કોઈ પણ અચળ આપણે લખી શકીએ છીએ. હવે આમાં શું આપ્યું છે ફર્સ્ટ રો જે છે એને બે પદોના સરવાળા તરીકે આપ્યું છે. A1 તમારું પહેલું પદ અને લેમ્ડા1 બીજું પદ છે એ બે પદના સરવાળા તરીકે આપી છે. જ્યારે તમે કોઈ પણ રો કે કોઈ પણ કોલમ એ બે પદના સરવાળા તરીકે આપી હોય તો આપણે એનું સેપરેટ નિશ્ચયક આપી શકીએ છીએ. તો એના પરથી શું મળશે A1 A2 A3 A1 A2 A3 B1 B2 B3 સેકન્ડ એન્ડ થર્ડ રો તમારે એઝ ઇટ C1 C2 C3 પ્લસ હવે જે લેમ્ડા1 છે એ લેમ્ડા1 લેમ્ડા2 લેમ્ડા3 હવે સેકન્ડ એન્ડ થર્ડ રો તમારી એઝ ઇટ B1 B2 B3 C1 C2 C3 શું છે ગુણધર્મ કે કોઈ પણ હાર તમને બે પદોના સરવાળા તરીકે આપ્યું હોય તો આપણે જે નિશ્ચયક મળશે તમને બે નિશ્ચયક મળશે. બરાબર બે પદનો સરવાળો આપ્યો છે એટલે તમને બે નિશ્ચયકનો સરવાળો મળે છે. સપોઝ તમને ત્રણ પદ આપ્યા હોય અને એનો સરવાળો આપ્યો હોય ત્રણ પદનો સરવાળો તો તમને ત્રણ નિશ્ચયકનો સરવાળો મળશે. આ છે તમારો પાંચમો ગુણધર્મ. હવે છઠ્ઠો ગુણધર્મ જોઈએ તો શું આવશે છઠ્ઠો ગુણધર્મ કે જો નિશ્ચયકની કોઈ પણ હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટકમાં નિશ્ચયકની કોઈ પણ હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટકમાં અન્ય હાર અથવા તો સ્તંભના અનુરૂપ ઘટકોના સમાન ગુણિત ઉમેરવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય સમાન આવે છે. એટલે કે આપણે કોઈ પણ હાર લઈ લઈએ સપોઝ આપણે સેકન્ડ હાર લઈ લઈએ એને આપણે જે સેકન્ડ હારના ઘટકો છે એને આપણે બે વડે ગુણીએ અને પહેલી હારમાં ઉમેરીએ અને પછી જો નિશ્ચયકનું મૂલ્ય ફાઇન્ડ કરીએ તો તમારું મૂલ્ય શું આવશે આગળનું નિશ્ચયક થશે જે આપણે નિશ્ચયક તમને આપ્યો હોય એનું જ મૂલ્ય બરાબર આવશે. શું કહેવા માંગે છે RR ટેન્ડ્સ ટુ RR પ્લસ KRJ એ જ રીતે સેમ કોલમ માટે તો CI ટેન્ડ્સ ટુ CI પ્લસ KCJ એનો મતલબ શું કે કોઈ બીજી હારને આપણે K વડે ગુણી છે અને કોઈ હારની અંદર ઉમેરી છે. આ જ એક્ઝામ્પલની વાત કરીએ તો આ એક્ઝામ્પલની અંદર સપોઝ આપણે પ્રક્રિયા કરીશું R1 ની ઉપર R2 જે રો છે એને આપણે 2 વડે ગુણીએ અને ફર્સ્ટ રો માં આપણે ઉમેરીશું. ઓકે તો શું મળશે ડેલ્ટા ડેશ એ નિશ્ચયકમાં ડેલ્ટા ડેશ નામ આપી દઈએ. હવે શું કરવાનું છે R1 પર પ્રક્રિયા કરવાની છે અને શું પ્રક્રિયા કરવાની છે કે R2 ને આપણે 2 વડે ગુણવાના છે અને R1 માં ઉમેરવાના છે. તો R1 જે તમારો પહેલા ઘટક છે આપણે એજ રીતે લખી દઈએ 1 2 3. હવે R2 ને 2 વડે ગુણવાનું છે 4 * 2 is 8. ઓકે 0 * 2 તમારા 0 અને 3 * 2 તમારા થઈ જવાના 6. ઓકે હવે સેકન્ડ એન્ડ થર્ડ રો તમારી એઝ ઇટ 4 0 3 2 3 2. હવે ઓકે તો શું કરીશું આપણે કે જે તમને નિશ્ચયક આપ્યો છે એ બે પદોના સરવાળા તરીકે આપ્યો છે. તો જે બે પદોના સરવાળાનો નિશ્ચયક આપ્યો હોય તો આપણે એને બે નિશ્ચયક તરીકે સેપરેટ કરી શકીએ છીએ. તો ફર્સ્ટ જે ઘટક છે એ લખી દો પહેલા નિશ્ચયકની અંદર તો 1 2 3 4 0 3 2 3 2 પ્લસ જે બીજો ઘટકો છે એ લખી દઈએ 8 0 6 4 0 3 સેકન્ડ એન્ડ થર્ડ રો એઝ ઇટ ઇઝ 2 3 2 ઇઝ ઇક્વલ ટુ. હવે આ તમારો પહેલો નિશ્ચયક એઝ ઇટ ઇઝ. હવે જે બીજો નિશ્ચયક છે એમાં જે પહેલી રો છે એમાંથી કેટલા કોમન નીકળી શકે છે 2 કોમન કાઢીએ તો શું થશે લખી દઉં છું is equal to પહેલો નિશ્ચયક તમારો એઝ ઇટ ઇઝ 1 2 3 4 0 3 2 3 2 પ્લસ બીજા નિશ્ચયકમાં પહેલી હારમાંથી 2 કોમન કાઢીએ છીએ તો શું બાકી રહેશે 4 0 3 સેકન્ડ રો તમારી 4 0 3 એન્ડ થર્ડ રો 2 3 2.
ઇઝ ઇક્વલ ટુ હવે 1 2 3 4 0 3 and 2 3 2 એ નિશ્ચયકનું મૂલ્ય આપણે ઓલરેડી ફાઇન્ડ કર્યું છે શું છે 23 પ્લસ 2 હવે શું થયું કે ફર્સ્ટ રો એન્ડ સેકન્ડ રો બંને તમારી શું છે સમાન છે તો ગુણધર્મ 3 પ્રમાણે જો તમારી કોઈ પણ બે હાર સમાન હોય તો નિશ્ચયકનું મૂલ્ય શું થઈ જાય છે 0 એટલે આ નિશ્ચયકનું મૂલ્ય તમારું શું થઈ ગયું 0 2 into 0 છે તમારું શું થઈ જશે 0 ઇઝ ઇક્વલ ટુ શું આવવાનું 23 ઓકે એનો મતલબ શું થયું કે આપણે કોઈ પણ શું કરવાનું છે કોઈ પણ હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટકમાં અન્ય હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટકોને સમાન ગુણિત ઉમેરીએ તો પણ નિશ્ચયકનું જે મૂલ્ય છે આપણું એનું એ જ રહે છે એટલે કે નિશ્ચયક જે છે તમારું બરાબર આ નિશ્ચયક તમારું મૂલ્ય શું આવ્યું હતું 23 તો શું કર્યું આપણે કે આ નિશ્ચયકની અંદર બીજી હારને 2 વડે ગુણ્યું અને આપણે પહેલી હારની અંદર ઉમેર્યું તો પણ જે નિશ્ચયક એના પછી જે નિશ્ચયકનું મૂલ્ય આવે છે એ પણ જે તમારું ડેલ્ટા 23 છે એ જ આવે છે એનું મૂલ્ય બદલાતું નથી આ થયો તમારો ગુણધર્મ 6 કેટલા ગુણધર્મ છે ટોટલ 6 ગુણધર્મ છે જેની અંદર ફર્સ્ટ ગુણધર્મ આપણે કયો જોયો હતો કે આપણે બધી જ હારને બધી જ કોલમમાં કન્વર્ટ કરી દઈએ તો પણ નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી એઝ ઇટ ઇઝ એનું એ જ રહે છે બીજો ગુણધર્મ શું હતો કોઈ પણ બે હાર અથવા તો કોઈ પણ બે સ્તંભની અદલાબદલી કરીએ તો નિશ્ચયકનું જે મૂલ્ય મળે છે એનું ચિહ્નમાં શું થઈ જાય છે બદલાવ આવી જાય છે ચિહ્ન બદલાઈ જાય છે જો પ્લસ હોય નિશ્ચયકમાં તો એનું આપણે ચિહ્ન મતલબ બે હાર અદલાબદલી કરીશું કે બે કોલમની અદલાબદલી કરીશું તો જે મૂલ્ય મળશે એ તમારું નેગેટિવ મૂલ્ય મળશે ઓકે થર્ડ તમારો ગુણધર્મ હતો કોઈ પણ બે હાર અથવા તો કોઈ પણ બે સ્તંભના અનુરૂપ ઘટકો સમાન હોય તો નિશ્ચયકનું મૂલ્ય શું આવી જાય છે 0 આવી જાય છે પછી તમારો ફોર્થ તમારો ગુણધર્મ શું હતો કે કોઈ પણ હાર અથવા તો કોઈ પણ સ્તંભને આપણે કોઈ અચળ વડે ગુણીએ તો જે નિશ્ચયકનું મૂલ્ય મળે છે એ k ગણું મળે છે એટલે કોઈ પણ નિશ્ચયક આપ્યો હોય એને આપણે કોઈ હારને આપણે કોઈ સંખ્યા વડે ગુણીએ તો જે તમારો જવાબ આવશે જે નિશ્ચયકનું મૂલ્ય આપ્યું હોય એ ઇન્ટુ જેટલા વડે ગુણ્યા હોય એ જવાબ તમારો આવશે પાંચમા આપણે ગુણધર્મ જોયો કે નિશ્ચયકનું કોઈ પણ હાર અથવા સ્તંભના કેટલાક અથવા બધા જ ઘટકોને બે પદના સરવાળા તરીકે આપ્યું હોય જો બે પદના સરવાળા તરીકે આપ્યું હોય તો તમે નિશ્ચયકને બે નિશ્ચયકના સરવાળા તરીકે લખી શકશો અને છઠ્ઠો ગુણધર્મ કે કોઈ પણ હારને આપણે કોઈ સંખ્યા વડે ગુણીએ અને બીજી હારમાં આપણે ઉમેરીશું તો પણ નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી એઝ ઇટ ઇઝ જે હોય એનું એ જ રહે છે તો આ થયા તમારા નિશ્ચયકના 6 ગુણધર્મો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જેની મદદથી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું અને આ જ ગુણધર્મોનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ્સ તમારા એક્ઝામની અંદર પૂછાય છે તો બરાબર જોઈ લો અને તૈયાર કરી લો ઓકે હવે આપણે ઉદાહરણના એક્ઝામ્પલ સોલ્વ કરીશું જે ઇમ્પોર્ટન્ટ હશે સોલ્વ કરીશું બધા સોલ્વ થશે ને આપણે જોઈ લઈએ ઉદાહરણ 12 પ્રયોગમ લખવું ઉદાહરણ 12 ની ઉદાહરણ 12 તમને આપેલું છે વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો કે વિસ્તરણ કર્યા સિવાય મતલબ આપણે અત્યાર સુધી જે એક્ઝામ્પલ્સ સોલ્વ કરતા હતા કે 3/3 તમને મેટ્રિક્સ આપેલું હોય એના તો શું કરતા હતા કે કોઈ પણ રો લઈ લઈએ કે કોઈ પણ કોલમ લઈ લઈએ એના પર આપણે વિસ્તરણ કરતા હતા પણ હવે શું કરીશું આપણે આ જે 6 તમને ગુણધર્મો છે એનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ્સ સોલ્વ કરીશું ઉદાહરણ 12 આટલું છે તમને વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો કે સાબિત કરો કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ x plus y plus z z plus x zx y 1 1 1 is equal to 0 સાબિત કરવાનું છે આપણે ઓકે શું કરવાનું છે કે વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરવાનું છે કે વિસ્તરણમાં આપણે કેવી રીતે કરતા હતા ધારો કે r1 રો ઉપર વિસ્તરણ કરીએ તો પહેલું પદ આ બેનો ગુણાકાર બરાબર એ રીતે કરતા હતા પણ આ આપણે એના સિવાય કરવાનું છે એટલે કે ગુણધર્મનો ઉપયોગ કરીને કરવાનું છે હવે સાબિત શું કરવાનું છે એ જોઈ લઈએ તો જે ડેલ્ટા આપેલું છે તમને નિશ્ચયાંક x + y y + z z + x zxy 1 1 1
ઇઝ ઇક્વલ ટુ તમારે શું લાવવાનું છે? 0 લાવવાનું છે. તો પહેલા તો જોવાનું કે નિશ્ચય તમને શું આપ્યો છે અને લાવવાનું શું છે? 0 લાવવાના છે આપણે. બરાબર. હવે x y y z z x તમને ફર્સ્ટ રોમાં દેખાય છે. ઓકે. હવે જે સેકન્ડ રો છે એમાં z y દેખાય છે. તો આપણે આમાં x y છે પણ z નથી, y z છે પણ x નથી અને z x છે પણ y નથી. તો શું કરીએ આપણે કે પહેલી રો અને બીજી રોનો સરવાળો કરીએ. પહેલી રો અને બીજી રોનો સરવાળો કરીએ એટલે x y z થશે. એ જ રીતે આની અંદર x y z થશે અને આ જ x y z થશે. એટલે કે તમારા ત્રણ ઘટક સમાન થઈ ગયા x y z. પછી આપણે એ x y z કોમન કાઢી લઈશું એટલે શું બચી જશે? 1 1 1. ઓકે. અને પછી તમારી જે બે રો છે એ તમારી સમાન થઈ જશે. સ્ટાર્ટ કરીએ. આ તમારા MCQ માં પૂછી શકાય. MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ્પલ. ઓકે. શું કરીશું આપણે? r1 રો પર r1 r2 એટલે કે r1 અને r2 બેનો સરવાળો કરીશું. તો શું મળે છે? ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ x y z x y z આ બેનો સરવાળો x y z. સેકન્ડ એન્ડ થર્ડ રો તમારી એઝ ઇટ ઇઝ. તો સેકન્ડ રો છે z x y 1 1 1. હવે આ ફર્સ્ટ રો માંથી x y z નું કોમન કાઢો is equal to x y z. તો બાકી શું રહી જશે? 1 1 1. એટલે z x y સેકન્ડ રો અને થર્ડ રો તમારી એઝ ઇટ ઇઝ. હવે શું થયું? આ બાજુ લખી દઉં છું x y z કોમન ડેલ્ટા. હવે ફર્સ્ટ એન્ડ થર્ડ રો તમારી સેમ, એના રો પડ્યો કેવા છે? સમાન. તો ગુણધર્મ 3 પરથી શું થશે? નિશ્ચયકનું મૂલ્ય તમારું 0. અહીં r1 અને r3 ના અનુરૂપ ઘટકો સમાન છે. ઘટકો સમાન હોવાથી નિશ્ચયકનું મૂલ્ય 0 થશે. ત્યાં તો આની જગ્યા પર આટલું લાંબુ લખવું ના હોય તો શું લખી દેવાનું? કે ગુણધર્મ 3 લખીએ. આ ગુણધર્મ 3 1 છે. ઇઝ ઇક્વલ ટુ x y z ઇન્ટુ આ જે આખું નિશ્ચયક છે તો શું થઈ જવાનો? 0. કારણ કે બે રો તમારી સમાન છે. તો 0 ઇન્ટુ x y z એટલે શું થઈ જવાનું? 0. તો એ જ પ્રૂવ કરવાનું હતું આપણે કે નિશ્ચયક લઈ લેવાનો હતો, એના પછી શું લાવવાનું હતું? 0. ઓકે. શું કર્યું આપણે? ફર્સ્ટ અને સેકન્ડ રો એ બેનો સરવાળો કર્યો અને પછી આગળ આપણે બે રો તમારી સમાન થઈ ગઈ. બે રો સમાન હોય તો નિશ્ચયકનું મૂલ્ય શું થઈ જાય છે? 0. એટલે 0 to x y z તમારા 0 થઈ જશે. ઓકે. આ તમારા MCQ માં પૂછાય થાય. હવે આપણે આગળ ઉદાહરણ જોઈશું. ઉદાહરણ 15 આપ્યું છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. જો x y z ભિન્ન હોય એટલે કે x y z ની વેલ્યુ સમાન નથી, ભિન્ન હોય અને ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે તમને x x2 1 x3 y y2 1 y3 z z2 1 z3 ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો સાબિત કરવાનું છે આપણે કે 1 x y z ઇઝ ઇક્વલ ટુ 0. સાબિત કરવાનું છે કે 1 x y z ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આ જે નિશ્ચય તમને આપ્યો છે એના અંદરથી આપણે 1 x y z ગમે તે રીતે લાવવાનું છે. ઓકે. હવે નિશ્ચય તમને શું આપ્યો છે? કે x x2 1 x3 અને ઇઝ ઇક્વલ ટુ 0 આપ્યું છે. ઓકે. હવે તમારી થર્ડ કોલમ છે એ બે પદના સરવાળા તરીકે આપેલું છે. જો બે પદના સરવાળા તરીકે આપ્યું હોય તો પછી આપણે શું કરી શકીએ કે બે નિશ્ચયક સ્વરૂપે લખી શકીએ છીએ. બે નિશ્ચયકના સરવાળા સ્વરૂપે. તો જે ડેલ્ટા આપી છે એ લખી દઈએ. સોલ્યુશન છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ સોલ્યુશન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ જે નિશ્ચયક આપ્યું છે પેલા લખી દઈએ. તો x x2 1 x3 y y2 1 y3 z z2 1 z3. હવે શું કરશું આપણે? કયો ગુણધર્મ છે તમારો? ગુણધર્મ 5. એ પ્રમાણે આપણે પદને બે નિશ્ચયક સરવાળા સ્વરૂપે લખીશું. તો આ જે તમારું પદ છે એમાંથી પહેલો ઘટક છે એનો નિશ્ચયક બનાવીશું પહેલા. તો x x2 1 y y2 1 z
z સ્ક્વેર 1 પ્લસ હવે જે બીજા નંબરનો ઘટક છે એ લખીશું તો x સ્ક્વેર x ક્યુબ y સ્ક્વેર y ક્યુબ z સ્ક્વેર z હવે બરાબર તો આ જે નિશ્ચયાંક છે એમાં x સ્ક્વેર 1 એ કોમન ઘટકો સુધી છે અને પણ જે તમારો બીજો નિશ્ચયાંક છે એની અંદર જે ફર્સ્ટ રો છે એમાં x સ્ક્વેર x ક્યુબ છે તો મતલબ આ ફર્સ્ટ રો માંથી કોણ ઘટકમાંથી x કોમન નીકળી શકે તો એકલા લઈ જશે 1 અહીં લઈ જશે x અને x સ્ક્વેર સેકન્ડ રો છે એમાં y સ્ક્વેર y ક્યુબ છે તો એ સેકન્ડ રો માંથી y કોમન નીકળી શકે અને થર્ડ રો માંથી z સ્ક્વેર z ક્યુબ છે તો z કોમન નીકળી શકે ઓકે તો જે તમારો બીજો નિશ્ચયાંક છે એના અંદરથી આપણે ફર્સ્ટ રો માંથી x સેકન્ડ માંથી y અને થર્ડ રો માંથી આપણે z કોમન કાઢીશું અને શું કરીશું જે આ ફર્સ્ટ નિશ્ચયાંક છે એને પહેલા એડજસ્ટ કરવા દઈએ x સ્ક્વેર 1 y સ્ક્વેર 1 z સ્ક્વેર 1 પ્લસ ફર્સ્ટ રો માંથી x સેકન્ડ માંથી y અને થર્ડ રો માંથી આપણે z કોમન કાઢીએ છીએ એટલે તમારું શું આવી જશે 1 x કોમન નીકળશે એટલે થઈ જશે x સ્ક્વેર સેકન્ડ રો માં 1 y સ્ક્વેર એન્ડ થર્ડ રો માં 1 z સ્ક્વેર લખી દેવાનું x y z સામાન્ય લેતા ઓકે હવે જે તમારો બીજો નિશ્ચયાંક છે એની અંદર ફર્સ્ટ કોલમ તમારી 1 1 1 છે સેકન્ડ માં x y z છે અને થર્ડ માં x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર છે અને જે ફર્સ્ટ નિશ્ચયાંક છે એમાં તમારી ફર્સ્ટ એ વાળી કોલમ તમારી થર્ડ છે અને x y z વાળી ફર્સ્ટ છે તો શું કરીશું જે તમારી આ કોલમ છે એને આપણે લાસ્ટમાં થર્ડ કોલમ જોઈએ છે અને આ 1 1 1 વાળી કોલમને ફર્સ્ટ કોલમમાં જોઈએ છે અને x y z તમારું સેકન્ડમાં તો શું કરીએ બીજી અને ત્રીજી કોલમની અદલાબદલી કરીએ તો તમારું 1 1 1 અહીં આવી જશે અને x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર અહીં આવી જશે પછી એ 1 1 1 જે છે એને આપણે r1 પાસે લાવીએ c1 પાસે લાવીશું સોરી c1 અને c2 ની પછી અદલાબદલી કરીશું એટલે તમારું 1 1 1 થઈ જશે અને x y z થઈ જશે તો જ્યારે આપણે કોઈ પણ બે હાર અથવા બે સ્તંભની અદલાબદલી કરીએ છીએ ત્યારે નિશ્ચયાંકનું મૂલ્ય બદલાઈ જાય છે અહીં આપણે બે ક્રિયા કરવાની છે કઈ તો પ્રથમ નિશ્ચયાંકમાં પહેલા કઈ કરીશું તો c2 ઇન્ટરચેન્જિંગ c3 અને એના પછી શું કરીશું તો c1 ઇન્ટરચેન્જિંગ c2 ઓકે એટલે બે વખત આપણે કોલમની અદલાબદલી કરવાની છે જો એક વખત કરીએ તો નિશ્ચયાંકનું મૂલ્ય માઈનસ થઈ જાય ઓકે બીજી વખત કરશું તો પાછું માઈનસ થઈ જશે એટલે માઈનસ માઈનસ નો સ્ક્વેર એટલે પ્લસ થઈ જશે આ તમારું થઈ જશે માઈનસ c1 નો સ્ક્વેર એટલે આ તમારું 1 1 1 કે આવી જવાનું ફર્સ્ટ કોલમમાં જો ધ્યાન આપો પહેલા કઈ ક્રિયા કરવાની છે c2 c3 એટલે કે x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર તમારે ક્યાં આવી ગયા છેલ્લી કોલમમાં તો પહેલા એ લખી દઈએ સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર ઓકે c2 c3 કરવાનું છે c3 કોલમ તમારે એ શું આવી જવાની 1 1 1 હવે એના પછી શું ક્રિયા કરીએ છીએ આપણે c1 c2 એટલે કે c1 ની જગ્યા પર c2 આવી જશે અને c2 ની જગ્યા પર c1 હવે આ તમારી થર્ડ કોલમ થઈ ગઈ હવે અહીં તમારે શું લેવાની આ બરાબર સેકન્ડ નંબર પર બીજી કોલમ લેવાની છે 1 1 1 હવે શું કરવાનું છે આપણે c1 c2 ઇન્ટરચેન્જ કરવાનું છે તો આ તમારી c1 છે અને આ c2 એ બેને આપણે ચેન્જ કરવાનું તો x y z તમારી c2 ની જગ્યા પર આવી જશે અને 1 1 1 c1 ની જગ્યા પર તો 1 1 1 અહીં શું આવી જશે x y z બંને ક્રિયા સાથે લખી છે એટલે આપણે ડાયરેક્ટ લખ્યું છે બરાબર બાજુમાં દર્શાવી દેવાનું હવે પ્લસ જે તમારું સેકન્ડ જે પદ છે એને લખી દઈએ x y z 1 1 1 x y z x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર શા માટે આવું કર્યું કારણ કે તમારો બીજો નિશ્ચયાંક છે એમાં તમારી પહેલી કોલમ 1 1 1 છે એટલા માટે આપણે જે ફર્સ્ટ નિશ્ચયાંક છે એની અંદર 1 1 લઈ આવ્યા સેકન્ડ કોલમ x y z છે તો x y z થર્ડ કોલમ x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર એટલે કે બંને નિશ્ચયાંકના જે હવે અનુરૂપ ઘટકો છે એ કેવા છે સમાન તો આખો નિશ્ચયાંક એના મતલબ આપણે સામાન્ય લઈ શકીએ છીએ તો એના પરથી શું મળશે -1 નો સ્ક્વેર એટલે તમારો +1 થઈ જશે એટલે 1 + x y z અને જે નિશ્ચયાંક છે એ તમારો કોમન નીકળશે is equal to 1 + x
વાય ઝેડ જે નિશ્ચય છે તમારો એ રહેશે કોમન 1x x સ્ક્વેર 1y y સ્ક્વેર 1z z સ્ક્વેર શું કર્યું માઇનસ 1 સ્ક્વેર એટલે પ્લસ 1 થઈ જશે અને x y z આ બંને પદમાંથી 1x x સ્ક્વેર આ નિશ્ચય તમારો કોમન લઈ લીધું છે બરાબર એટલે તમને આ પદ મળે છે હવે શું આપ્યું છે તો કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ જો 0 હોય તો 1 + x y z ઇઝ ઇક્વલ ટુ 0 લાવવાનું છે ઓકે તો આ 1 + x y z ઇઝ ઇક્વલ ટુ 0 લાવવાનું છે એ ધ્યાનમાં રાખવાનું છે હવે શું કરીશું તો 1 + x y z તો મળી ગયું આપણને હવે જે તમારી બીજી રો છે એમાંથી પહેલી રો બાદ કરીએ એટલે કે r2 gives r2 - r1 and r3 convert into r3 - r1 એટલે કે આપણે બીજી રો માંથી પહેલી રો બાદ કરીશું એટલે y - x થઈ જશે અને ત્રીજી રો માંથી પહેલી રો બાદ કરીશું એટલે શું આવશે z - x અથવા તો આપણે z r3 - r2 કરવું હોય તો પણ ચાલશે r1 કરી દઈએ ઓકે ઇઝ ઇક્વલ ટુ 1 + x y z તમારા એઝ ઇટ ઇઝ લેવાના છે હવે તમારી ફર્સ્ટ રો એઝ ઇટ ઇઝ લેશે ચેન્જ ક્યાં આવશે સેકન્ડ એન્ડ થર્ડ રો ની અંદર તો 1x x ઓકે હવે શું કરીશું તો 1 - 1 y સ્ક્વેર જે સેકન્ડ રો ના ઘટકો છે એટલે લખી દઈએ છીએ હવે એમાં ફર્સ્ટ રો ના ઘટકો બાદ કરીશું તો 1 - 1 y - x and y સ્ક્વેર - x સ્ક્વેર એ જ રીતે થર્ડ રો ની અંદર r3 - r1 પ્રક્રિયા કરવાની છે તો 1z સ્ક્વેર લખી દઉં છું હવે એમાંથી r1 ના ઘટકો બાદ કરીશ -1 - x - x સ્ક્વેર ઓકે હવે 1 - 1 0 1 - 1 0 થઈ જશે ઓકે is equal to 1 + x y z 1x x સ્ક્વેર આ થઈ જશે તમારું 0 0 y - x હવે આ સ્ક્વેર માઇનસ સ્ક્વેર ફોર્મ છે તો a - b a + b એના પછી શું લખાશે y - x and y + x એ જ રીતે આ z - x as it is z - x z + x હવે જે બીજી રો છે એમાં પહેલો ઘટક તમારો 0 છે બીજો ઘટકમાં y - x છે ત્રીજા ઘટકમાં y - x * y + x તો બીજી રો માં y - x કોમન નીકળશે ઓકે હવે થર્ડ રો છે એની અંદર શું છે 0 z - x z - x તો ત્રીજી રો માં આપણે z - x કોમન કરીશું ઓકે is equal to 1 + x y z શું કોમન નીકળે છે સેકન્ડ માંથી y - x અને થર્ડ માંથી z - x તો રેશિયો શું લખી છે ફર્સ્ટ રો તમારી as is 1 x x સ્ક્વેર 0 y - x કોમન નીકળે એટલે 1 બાકી શું રહેશે y + x અને થર્ડ રો ની અંદર 0 1 z - x કોમન નીકળે છે એટલે z + x બાજુમાં લખી દેવાનો કે બીજી હારમાંથી y - x અને ત્રીજી હારમાંથી z - x સામાન્ય લેશે ઓકે તમને આ જરૂર પડે છે હવે આગળ આપણે વિસ્તરણ આપીશું ફર્સ્ટ રો દ્વારા વિસ્તરણ આપીએ આપણે બસ તમે નિશ્ચય શું આપ્યો છે અને તમારે ખુદ શું કરવાનું છે એ બરાબર ધ્યાનથી આપણે જોઈએ અને વિચારીએ તો એક્ઝામ્પલ તમને ઈઝી જ લાગે તો એટલું અઘરું નથી is equal to 1 + x y z કૌંસમાં શું છે y - x z - x હવે જે નિશ્ચયાંક આપ્યું છે એનું આપણે r1 દ્વારા વિસ્તરણ કરીશું r1 ફર્સ્ટ રો દ્વારા વિસ્તરણ કર હવે પહેલો ઘટક બરાબર 1 છે તો 1 લખી દો હવે આ બેનો ગુણાકાર તો 1 × z + x તો z + x થશે z + x માઈનસ આ બેનો ગુણાકાર તો 1 × y + x માઈનસ y માઈનસ x માઈનસ પ્લસ લીધા છે મેં માઈનસ x હવે આ બેનો ગુણાકાર તો z + x 1 × z + x સોરી હવે આ x છે બરાબર આ બધા લેવાનો છે એટલે આ કોલમ અને આ રો ભૂલી જવાનો એટલે 0 × z + x 0 0
0 into y plus x એટલે તમારા 0 minus 0 plus બીજો પદ કયો છે x square. હવે આ રો અને આ કોલમ ભૂલી જઈએ તો આપણે 0 1 0 0 into 1 is 0 minus 0 into 1 તમારા 0 થઈ જશે. 0 minus 0 is equal to 1 plus x y z y minus x z minus x. Okay, હવે આ plus x minus x તમારા કેન્સલ તો બાકી શું રહી જશે z minus 1 minus x into 0 0 x square into 0 0 આ તમારા z minus y. So મળ્યું 1 plus x y z into y minus x z minus x z minus y. આ શું મળ્યું છે આપણને નિશ્ચય લીધો એનો આપણને આન્સર મળ્યો. હવે નિશ્ચય બરાબર શું હોય જો 0 હોય તો એના પરથી આપણે સાબિત કરવાનું છે કે 1 plus x y z is equal to 0. હવે ડેલ્ટા is equal to 0 હોવાથી આ તમારો ડેલ્ટાનો જવાબ તો 1 plus x y z into y minus x into z minus x into z minus y is equal to 0 થાય. પણ તમને આપેલું શું છે કે x y z તો ભિન્ન છે પરંતુ x y z ભિન્ન આપેલું હોવાથી भिन्न આપેલ છે એટલે x does not equal to y થાય, y does not equal to z and z does not equal to x થાય. તો એના પરથી તરત આપણે આ y છે બરાબર બીજી બાજુ લાવીએ x minus y is not equal to 0, y minus z is not equal to 0 and z minus x is not equal to 0. તેથી આ શું થઈ જશે y minus x does not equal to 0, z minus x does not equal to 0 and z minus y does not equal to 0. હવે આ ત્રણે ત્રણ જો 0 નહીં હોય શું આપ્યું છે કે y minus x પણ 0 નથી, z minus x પણ 0 નથી, z minus y પણ 0 નથી. કેમ? કારણ કે x y z એ શું છે ભિન્ન આંકડા છે એટલા માટે. ઓકે, જો આ જો ત્રણે ત્રણ 0 નહીં હોય તો શું આપ્યું છે તમને કે આખી ટર્મ બરાબર 0. સપોઝ આ ત્રણે ત્રણ 0 નહીં હોય તો 1 plus x y z is equal to 0 આવશે. તો તમારે is equal to 0 આન્સર આપવાનો ને માટે 1 plus x y z is equal to 0 થાય. જે આપણે પ્રૂવ કરવાનું સમજ પડી. શું કર્યું આપણે કે જે નિશ્ચય આપ્યો હતો x square 1 plus x cube y y square 1 plus y cube z z square 1 plus z cube એ આપણે લઈ લીધું. હવે આ જે નિશ્ચય આપ્યો છે એમાં ત્રીજી કોલમ બે પદના સરવાળા સ્વરૂપે આપી છે તો આપણે બે નિશ્ચયને સેપરેટ કર્યા અને સરવાળા સ્વરૂપે લખ્યું. પછી શું કર્યું કે ફર્સ્ટ સેકન્ડ થર્ડ રોમાંથી x y z કોમન કાઢી દીધા અને પછી આ જે તમારા બે બંને નિશ્ચય છે એને આપણે આ સ્વરૂપમાં લાવ્યા. આ સ્વરૂપમાં લાવ્યા એટલે પછી એમાંથી આ નિશ્ચય તમારો કોમન નીકળી ગયો એટલે બાકી શું બચ્યું 1 plus x y z. પછી શું કર્યું આપણે કે r2 minus r1 અને r3 minus r1 લખ્યું એટલે તમને આ સ્વરૂપ મળ્યું. એનું સાચું આપણે રહ્યા એટલે 1 plus x y z y minus x z minus x એટલે તમને આ નિશ્ચય મળે છે. પછી શું કર્યું આપણે કે ફર્સ્ટ રો દ્વારા આપણે વિસ્તરણ કર્યું એના પરથી 1 plus x y z y minus x z minus x z minus y મળ્યું. આ નિશ્ચયનું મૂલ્ય મળ્યું. હવે તમને શું આપ્યું હતું એક્ઝામ્પલમાં કે નિશ્ચય is equal to 0 હોય તો તમારે 1 plus x y z is equal to 0 પ્રૂવ કરવાનો છે. તો નિશ્ચય is equal to 0 લઈ લીધું આપણે. નિશ્ચયની તમારી આ વેલ્યુ છે તો આ વેલ્યુ is equal to 0. હવે તમને x y z શું આપ્યા છે ભિન્ન આપ્યા છે. ભિન્ન આપ્યા હોય એટલે એટલા માટે શું થશે એના પરથી કે y minus x z minus x z minus y is not equal to 0. જો આ ત્રણે ત્રણ 0 નહીં હોય તો 1 plus x y z is equal to 0 થવાનું. આ તમારો આન્સર. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હવે એના પછી જોઈશું આપણે ઉદાહરણ 16. એ પણ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ઉદાહરણ 16 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સાબિત કરો કે નિશ્ચયમાં આપ્યું છે 1 plus a 1 1 1 1 plus b 1 1 1 1 plus c is equal to a b c अंशમાં 1 plus 1 by a plus 1 by b plus 1 by c is equal to abc plus bc plus ca plus ab. આ આપણે પ્રૂવ કરવાનું છે. આપ્યું છે શું 1 plus a 1 1 આ નિશ્ચય લઈ લેવાનો છે અને એના પરથી આપણે આ સ્વરૂપ અને આ સ્વરૂપ જે આપ્યું છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. સ્ટાર્ટ કરીશું. સોલ્યુશન 1 plus a 1 1
1 1 plus b 1 1 1 1 plus c is equal to હવે આ લઈ લીધું છે આપણે અને એના પરથી લાવવાનું છે શું આ બે ફોર્મ તમારે લાવવાના છે હવે જે ફર્સ્ટ તમને આપ્યું છે એમાં શું લાવવાનું છે એ પહેલા ધ્યાનમાં લેવાનું અને તો નિશાન શું આપ્યું છે એ જોવાનું તો આ 1 + a 1 1 એવું કંઈક આપ્યું છે અને જે તમારે પ્રૂવ કર જે સાબિત કરવાનું છે જે વસ્તુ લાવવાનું છે એમાં શું છે કે a b c સામાન્ય છે અને એના કૌંસમાં શું છે 1 + 1/a + 1/b એટલે કે જે તમારો નિશાન છે એમાં તમને 1 + a આપ્યું છે તો તમને કંઈક આ નિશાનની અંદરથી a b c સામાન્ય નીકળતા હોવા જોઈએ અને 1/a 1/b અને 1/c સ્વરૂપમાં તમારા જે ઘટકો છે એ તમને મળવા જોઈએ તો ફર્સ્ટ શું કરીશું આપણે તો 1 + a બરાબર તો તમારી ફર્સ્ટ રોમાં 1 + a છે તો સપોઝ હું એ ફર્સ્ટ રોમાંથી a કોમન કાઢી લઉં તો શું થશે તો 1 ની જગ્યા પર 1/a થઈ જશે બરાબર પ્લસ શું થવાનું a તો કોમન કાઢી લઉં છું એટલે +1 થઈ જશે પછી 1 છે તો એમાંથી a કોમન કાઢીશ એટલે 1/a અને આ પદમાં તમારું 1/a થઈ જશે a b c એ જ રીતે હું સેકન્ડ રોમાંથી b કોમન કાઢીશ એટલે 1/b 1/b + 1 1/b થઈ જશે એ જ રીતે થર્ડ રોમાંથી c કોમન કાઢીશ સેમ વસ્તુ થશે a b c સામાન્ય લઈ લઈએ છે પહેલા પદમાંથી લખી દઉં છું અહીં r1 માંથી a r2 માંથી સ્મોલ b r3 માંથી c સામાન્ય લેતા ઓકે ફર્સ્ટ રોમાંથી આપણે a સામાન્ય લઈએ છીએ તો a કોમન લેશું તો અહીં તો a છે જ નહીં એટલે શું આવી જાય 1/a પ્લસ a સામાન્ય લઈ લીધો એટલે શું બાકી રહેશે 1 બાકી રહેશે અહીં તો 1 છે એટલે શું થઈ જવાનું 1/a સેમ વસ્તુ 1/a હવે સેકન્ડ રો માટે લખીએ તો સેકન્ડ રો માંથી આપણે b કોમન કાઢવાના છે એટલે 1 ની જગ્યા પર શું આવી જવાનું 1/b એ રીતે 1 ની જગ્યા પર 1/b અને b કોમન કાઢી દેશે એટલે બાકી રહી જશે 1 અને 1 ની જગ્યા પર આવશે 1/b સેમ વસ્તુ થર્ડ રો માટે થર્ડ રો માટે c કોમન કાઢીશું તો 1/c આ તમારું 1/c 1/c + 1 ઓકે તો આ તમને મળે છે હવે abc તો કોમન મળી ગયા બરાબર abc જોઈતા હતા હવે બીજું કૌંસમાં શું જોઈએ છે તો 1 + 1/a + 1/b + 1/c તો જે તમારી પાસે નિશ્ચયાંક છે એની અંદર 1/a + 1 છે તો 1/a + 1 જોઈએ છે હવે 1/b પણ જોઈએ છે અને 1/c પણ જોઈએ છે તો ફર્સ્ટ કોલમમાં 1/b પણ છે 1/c પણ છે 1/a + 1 પણ છે તો શું કરીશું આપણે કે તમારું r1 gives ફર્સ્ટ સેકન્ડ થર્ડ કે ત્રણ રો જે છે એનો આપણે સરવાળો કરીએ r1 + r2 + r3 જો સરવાળો કરશો તો 1 + 1/a + 1/b + 1/c મળશે પછી આપણે એને કોમન કાઢી શકીશું ઓકે ઇઝ ઇક્વલ ટુ abc ફર્સ્ટ રોમાં જ પ્રક્રિયા કરવાની છે આપણે શું પ્રક્રિયા કરવાની છે તો ત્રણ રોના ઘટકોનો સરવાળો કરવાનો છે તો 1/a + 1 r1 + r2 r2 છે તો +1/b + r3 શું છે તો 1/c એ જ રીતે 1/a + 1/b + 1 + 1/c એ જ રીતે બીજા ઘટક માટે લખીશું 1/a + 1/b + 1/c + 1 સરવાળો કરીશું 1/a + 1/b + 1/c + 1 સેકન્ડ એન્ડ થર્ડ રો તમારી એઝ ઇટ ઇઝ રહેશે તો 1/b + 1 1/b સેકન્ડ રો તમારી એઝ ઇટ ઇઝ એ જ રીતે તમારી થર્ડ રો એઝ ઇટ ઇઝ રહેશે 1/c અને છેલ્લો ઘટક 1/c + 1 ઓકે હવે જે ફર્સ્ટ રો છે એની અંદર 1/a + 1 + 1/b + 1/c ત્રણ પદની અંદર ત્રણ કોલમની અંદર સમાન છે તો ફર્સ્ટ રો માંથી આપણે 1 + 1/b + 1/c આપણે કોમન કાઢીશું તો ઇઝ ઇક્વલ ટુ abc તો છે જ abc તમારે એઝ ઇટ ઇઝ એન્ડ ફર્સ્ટ રો માંથી આપણે 1 + 1/a + 1/b + 1/c કોમન કાઢીશું ઓકે એટલે બાકી શું રહી જશે ફર્સ્ટ રો ની અંદર
1 1 1 એન્ડ સેકન્ડ એન્ડ થર્ડ રો તમારી એઝ ઇટ ઇઝ રહેશે 1 બાય b શું છે સેકન્ડ રો 1 બાય b પ્લસ c 1 બાય b ઓકે હવે થર્ડ રો 1 બાય c 1 બાય c 1 બાય c પ્લસ 1 ઓકે હવે 1 બાય b પ્લસ 1 છે આ તમારું c નથી સોરી 1 છે હવે abc 1 પ્લસ 1 બાય a પ્લસ 1 બાય b પ્લસ 1 બાય c તમારું આટલું હવે જે તમારું છે આ નિશાન બરાબર એનો આપણે વિસ્તરણ કરવાનું છે પણ પહેલા શું કરી દઈએ કે આ જે તમારી પહેલી કોલમ છે એને બીજી કોલમમાંથી બાદ કરીએ તો 1 બાય b પ્લસ 1 માઇનસ 1 બાય b થઈ જશે એટલે 1 બાય b 1 બાય b તમારા કેન્સલ એ જ રીતે થર્ડ રોમાંથી ફર્સ્ટ રો બાદ કરીશું એટલે 1 બાય b માઇનસ 1 બાય b એટલે આ તમારું 0 થઈ જશે ઓકે અને આ તમારું 1 થઈ જશે શું કરીશું સેકન્ડ રો પર પ્રક્રિયા કરીશું તો c2 માઇનસ c1 એન્ડ થર્ડ રો પર પ્રક્રિયા કરીશું આપણે તો c3 માઇનસ c1 ઓકે આગળ तो ABC 1 प्लस 1 बाय A प्लस 1 बाय B प्लस 1 बाय C आपका एज इट રહેશે હવે ફર્સ્ટ કોલમ પર કોઈ પ્રક્રિયા કરવાની નથી એટલે તમારી એઝ ઇટ ઇઝ હવે સેકન્ડ રો પર કરવાની છે તો શું પ્રક્રિયા કરવાની છે C2 C1 એટલે કે બીજી કોલમમાંથી પહેલી કોલમ બાદ કરવાની તો 1 1 એ જ રીતે પેલા બીજી કોલમના ઘટકો લખી દો 1 બાય b પ્લસ 1 હવે એમાંથી પહેલી કોલમના ઘટકો બાદ કરવાના તો -1 બાય b આ બીજી કોલમમાં 1 બાય c -1 બાય c હવે ત્રીજી કોલમમાંથી પહેલી કોલમ બાદ કરવાની તો ત્રીજી કોલમના ઘટકો પહેલા હું લખી દઉં છું 1 બાય c પ્લસ 1 એમાંથી પહેલી કોલમ બાદ કરવાની એટલે -1 બાય b -1 બાય c is equal to r તમારું એઝ જશે a b c કૌંસમાં 1 પ્લસ 1 બાય a 1 બાય b પ્લસ 1 બાય c into નિશ્ચય 1 1 - 1 is 0 1 - 1 is 0 1 by b આ બંને કેન્સલ એટલે આપણે શું રહેશે 1 આ બંને કેન્સલ એટલે આ તમારા 0 1 by c આ બંને કેન્સલ એટલે 0 આ બંને કેન્સલ એટલે બાકી જશે 1 હવે આપણે ફર્સ્ટ રો દ્વારા વિસ્તરણ કરીશું આ નિશ્ચયનો તો is equal to a b c 1 plus 1 by a plus 1 by b plus 1 by c તમારા as is and 1 into 1 is 1 minus 0 બંને પાછી બંને ગણતરી કયા છે 0 0 એટલે તમારું સેકન્ડ અને થર્ડ પદ તમારું 0 થઈ જશે એટલે ખાલી બાકી શું રહી જવાનું 1 into 1 minus 0 is તમારા 1 થઈ જશે એટલે તમારું શું આવે a b c કૌંસમાં 1 plus 1 by a plus 1 by b plus 1 by c એ જ આપણે લાવવાનું હતું ઓકે હવે એના બરાબર શું આપણું છે બીજું a b c plus b c plus c a plus a b તો શું કરી દઈએ આપણે લસાઅ લઈ લઈએ તો તમારી પાસે છેદમાં a છે b છે c છે તો a b c લસાઅ લઈશું એટલે શું આવી જશે a b c લસાઅ લઈએ છીએ તમારી પાસે આ અંશમાં ઓનલી 1 છે શું આવી જશે a b c પ્લસ a છે એટલે ઉપર શું આવી જવાનું b c b છે એટલે શું આવી જશે a c પ્લસ c છે એટલે શું આવી જવાનું a b અને આખાના છેદમાં પાછું a b c આવી જશે એટલે a b c કેન્સલ એટલે બાકી શું રહી જવાનું a b c plus b c plus a c plus a b તો a b c plus b c plus c a plus a b એ આવી ગયું ઓકે શું કર્યું આપણે જે તમારું આ a b c 1 plus 1 by a plus 1 by b plus 1 by c જે મળ્યું હતું એને પછી શું કર્યું આપણે a b c લસાઅ લીધો a b c લસાઅ લીધો એટલે બંને છેદમાં કંઈ નથી એટલે a b c ગુણાશે એટલે તમારું a b c આવ્યું હવે છેદમાં a છે અને a b c વડે આપણે લસાઅ લેવાનો છે તો શું આવી જશે બાકી બચેલું b c છેદમાં b છે એટલે ઉપર શું આવી જશે a c છેદમાં c છે એટલે ઉપર શું આવી જવાનું a b એટલે તમારું આ જે બીજું સ્વરૂપ છે તમારું આવી ગયું છે શું કર્યું આપણે તમને આ નિશ્ચય આપ્યો હતો અને એના પરથી આ તમારે પ્રૂવ કરવાનું હતું તો તમારી પાસે 1 plus a હતું લાવવાનું શું હતું તમારે કોમન a b c લાવવાના હતા અને કૌંસમાં 1 by a 1 by b 1 by c સ્વરૂપ લાવવાનું તો શું કર્યું પહેલા આપણે a b c કોમન લઈ લીધા એટલે 1 by a plus 1 1 by a 1 by a અને 1 by b નું સ્વરૂપ આવી ગયું હવે તમારી ફર્સ્ટ કોલમ જોઈએ આપણે તો 1 by a plus 1 1 by b 1 by c આ ત્રણ ઘટક છે જે આપણે લાવવાના છે ઓકે એટલે આપણે ફર્સ્ટ રો સેકન્ડ અને થર્ડ ત્રણ રોનો આપણે સરવાળો કર્યો એટલે તમને આ સ્વરૂપ મળી ગયું હવે ફર્સ્ટ રોમાં ત્રણ ઘટક તમારા સમાન છે
એટલે શું કર્યું આપણે કે 1 + 1/a + 1/b + 1/c કોમન કાઢ્યા એટલે બાકી શું બચી ગયું 1 1 1. ઓકે, એટલે આ વસ્તુ તમારું મળી ગયું. હવે શું કર્યું પછી કે બીજી કોલમમાંથી પહેલી કોલમ બાદ કરી અને ત્રીજી કોલમમાંથી પહેલી કોલમ બાદ કરી એટલે શું મળ્યું તમને 1 0 0 1/b 1 0 1/c 0 1. પછી શું કર્યું આ જ નિશ્ચય તમને મળ્યો એનું ફર્સ્ટ રો દ્વારા આપણે વિસ્તરણ કર્યું એટલે આ જે તમારો જવાબ છે ABC કાઉન્સમાં 1 + 1/a + 1/b + 1/c * 1 એટલે પાછું આ જ આવી જવાનું. ઓકે, એ તમારું આ સ્વરૂપ આવ્યું. હવે જો આ સ્વરૂપ લાવવું હોય તો શું કર્યું આપણે ABC નો લસાઅ લીધો. ABC લસાઅ લીધો એટલે તમારા ABC જે ગુણાયેલા છે અને છેદમાં ABC કેન્સલ થઈ જશે એટલે બની જગ્યા પર ABC આવી જવાનું. છેદમાં A છે એટલે BC થઈ જશે, છેદમાં B છે એટલે AC અને છેદમાં C છે એટલે તમારા AB થઈ જશે. તો આ તો તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઉદાહરણ 16. ઓકે, હવે કાલે આપણે સ્વાધ્યાય જોઈશું એના પછીનું. તો ત્યાં સુધીમાં જેટલા પણ એક્ઝામ્પલ્સ કરાવ્યા છે એની પ્રેક્ટિસ કરજો. આવજો, કાલે મળીશું.